ખબર છે, ક્યારેક એવું નથી લાગતું કે જીવનની જે મોટી મોટી ગૂંચવણો છે એના ઉકેલ કદાચ કંઈક સાવ નાની, સાવ સરળ વાતોમાં જ છુપાયેલા હોય? તો બસ આજે આપણે એવા જ કેટલાક વિચારોને જરા ખોલીને જોવાના છીએ. એવા વિચારો જે કદાચ આપણી લાઈફને થોડી વધુ સહેલી અને સુંદર બનાવી શકે છે. અને હા, આ બધી વાતો જીવનની કેટલીક એવી સલાહો પર આધારિત છે જે કદાચ વર્ષો જૂની હશે, પણ સાચું કહું ને તો આજના સમયમાં પણ એટલી જ કે કદાચ એનાથી પણ વધારે કામની છે. તો ચાલો આપણે સાથે મળીને આ સફરમાં આગળ વધીએ અને જોઈએ કે આ સીધા સાદા શબ્દોમાં કેટલું ઊંડું જ્ઞાન છુપાયેલું છે. તો આ બધી ચર્ચા આપણને ખૂબ જ મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે, અને એ સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિ ખરેખર સાચા અર્થમાં પોતાનું જીવન કેવી રીતે જીવી શકે? મતલબ પોતાની રીતે જીવવાનો અર્થ શું છે? આ સવાલનો જવાબ જ કદાચ સાચી આઝાદી અને શાંતિનો રસ્તો બતાવી શકે છે. તો શરૂઆત ક્યાંથી કરવી? વેલ, આપણા જીવનની મોટાભાગની વાર્તાઓ તો આપણા સંબંધોથી જ શરૂ થાય છે ને. તો ચાલો આપણી સફરની શરૂઆત પણ ત્યાંથી જ કરીએ. જોઈએ કે આપણી આસપાસની દુનિયા સાથે, લોકો સાથે કેવી રીતે શાંતિથી રહી શકાય. આ એક જ વાક્યમાં બહુ મોટી વાત છે. અહીં માફીને કોઈ નબળાઈ તરીકે નથી જોઈ, પણ એને આઝાદીનું એક જબરદસ્ત સાધન ગણ્યું છે. કેમ કે જ્યારે આપણે કોઈને માફ કરીએ છીએ ને, ત્યારે ખરેખર તો આપણે એમને નહીં, પણ આપણી પોતાની જાતને જ ભૂતકાળના કોઈ ભારેખમ બોજમાંથી આઝાદ કરી રહ્યા હોઈએ છીએ. અને આ વાત એને જ આગળ વધારે છે. એમ સમજો કે ગુસ્સો કે જૂની વાતોને પકડી રાખવી એ પીઠ પર એક ભારે થેલો લઈને ફરવા જેવું છે. એનો બોજ ફક્ત આપણને જ રાગે છે. સાચી શાંતિ તો ત્યારે જ મળે છે જ્યારે આપણે એ ભૂતકાળના હિસાબ કિતાબવાળો થેલો નીચે મૂકી દઈએ અને હળવા થઈને આગળ વધીએ. તો શું કરવું છે? આ બોજ ઉઠાવીને ચાલવું છે કે પછી હળવા થઈ જવું છે? ક્યારેક એવા સંબંધો પણ હોય છે જે આપણી બધી જ એનર્જી ચૂસી લે છે, આપણને માનસિક રીતે થકવી નાખે છે. તો આ સલાહ એમ કહે છે કે એવા સંબંધોથી ધીમે રહીને દૂર થઈ જવું એ જ સમજદારી છે. જેમ આપણે શરીર માટે જે સારું નથી એ ખાવાનું ટાળીએ છીએ, બસ એ જ રીતે મન માટે જે સારું નથી એવા સંબંધોથી અંતર રાખવું પણ એટલું જ જરૂરી છે. આ કોઈ કમજોરી નથી, આ તો પોતાની જાતની સંભાળ રાખવાનું એક પગલું છે. આનો સીધો સાદો મતલબ એ છે કે જેણે આપણી સાથે ખોટું કર્યું એનો હિસાબ આપણે લેવા બેસવાની જરૂર નથી. બદલો લેવાની ચિંતામાં આપણી શક્તિ અને શાંતિ શું કામ બગાડવી? એ હિસાબ કુદરત પર છોડી દો. આપણું કામ તો આપણી માનસિક શાંતિ જાળવી રાખવાનું છે. આપણી ઊર્જા બદલો લેવામાં નહીં, પણ આપણી જાતને વધુ સારી બનાવવામાં વાપરીએ એ જ વધુ સારું છે. ઓકે, તો આ તો થઈ બહારની દુનિયા અને આપણા સંબંધોની વાત. પણ આપણી પોતાની સાથે જે સંબંધ છે એનું શું? એ પણ એટલો જ, બલકે એનાથી પણ વધુ મહત્વનો છે. તો ચાલો હવે જરા બહારથી ધ્યાન હટાવીને આપણી અંદરની દુનિયામાં એક નજર કરીએ. લોકો શું કહેશે? આ 4 શબ્દો આપણી કેટલીય ઈચ્છાઓ અને સપનાઓ પર બ્રેક મારી દે છે, ખરું ને? સાચું કહું તો પોતાની શરતો પર જીવવાના રસ્તામાં આ સૌથી મોટો અવરોધ છે. પણ જે દિવસે આપણે આ ડરને આપણા મનમાંથી કાઢી નાખીએ છીએ, એ દિવસે જ સાચી આઝાદીનો પહેલો શ્વાસ લેવાય છે. તો જુઓ, આ 4 મુદ્દાઓ તો જાણે કે આપણા જીવનનું સ્ટીયરિંગ વ્હીલ પાછું આપણા હાથમાં લેવા માટેની ગાઈડલાઈન છે. કોઈના આમંત્રણની રાહ ન જુઓ, લોકોની ચિંતા છોડો, ઉંમર તો ફક્ત એક આંકડો છે એવું માનો, અને કોણ આપણા વિશે શું સર્ટિફિકેટ આપે છે એના પર જીવવાનું બંધ કરો. આ જ તો છે આપણી પોતાની શક્તિને પાછી મેળવવાનો રસ્તો. મને આ શબ્દ બહુ ગમે છે, સ્વરચિત જીવન. કેટલું પાવરફુલ આઈડિયા છે નહીં? એનો મતલબ કે આપણે આપણા જીવનના લેખક છીએ. કલમ આપણા હાથમાં છે. આપણી વાર્તા શું હશે, એના પાત્રો કોણ હશે, એનો અંત કેવો હશે, એ બધું આપણે નક્કી કરવાનું છે. બીજા કોઈની લખેલી વાર્તાનું પાત્ર બનીને જીવવાની કોઈ જરૂર નથી. અને આ વાત બહુ સીધી અને સરળ છે. આપણા જે પણ શોખ છે, જે પણ ઈચ્છાઓ છે, એને પૂરા કરવા માટે આપણે કોઈની પરવાનગીની રાહ જોવાની જરૂર નથી. એ શોખને જીવો, એ ઈચ્છાઓને પૂરી કરો, કારણ કે આખરે તો આ જીવન આપણું છે અને એનો ભરપૂર આનંદ લેવો એ આપણો હક છે. સારું, તો ચાલો આ બધા જ વિચારોને હવે એક સાથે જોડીએ. આ બધી વાતોમાંથી આપણે શું શીખી શકીએ? આ બધું મળીને આપણને એક એવી કળા શીખવે છે, આપણું જીવન આપણી પોતાની શરતો પર જીવવાની કળા. જો આખી ચર્ચાનો સાર કાઢવો હોય તો આ 4 સરળ પગલાંમાં એ આવી જાય છે. પહેલું, ખુલ્લા દિલથી માફ કરો.
બીજું, જે પણ નકારાત્મક છે એનાથી દૂર રહો. ત્રીજું, પોતાની ઈચ્છાઓ પૂરી કરો જેથી પાછળથી અફસોસ ન રહે. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, પોતાની જાત પર વિશ્વાસ રાખો. આ 4 પગલાં રોજિંદા જીવન માટે એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા છે. અને છેલ્લે સૌથી મહત્વની વાત, આપણને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. દુનિયા આપણા વિશે શું વિચારે છે કે શું કહે છે એનાથી બહુ લાંબો ફરક નથી પડતો. સાચું અને અંતિમ પ્રમાણપત્ર તો આપણી અંદરથી આવે છે. જ્યારે આપણે અરીસામાં જોઈએ અને આપણી જાતને કહી શકીએ કે હા, મેં મારું જીવન સારી રીતે જીવ્યું, બસ એ જ સૌથી મોટી સફળતા છે. તો આ બધી વાતો પછી હું આ ચર્ચાને એક સવાલ સાથે પૂરી કરવા માંગુ છું. આજે, બસ આજે જ એવું કયું એક નાનું કે મોટું કામ કરશો જે ફક્ત અને ફક્ત પોતાના માટે હશે? કારણ કે આ બધા વિચારોને ફક્ત સાંભળવાથી કંઈ નહીં થાય. એને જીવનમાં ઉતારવાની શરૂઆત તો એક નાના પગલાંથી જ થશે. તો ચાલો આજથી જ એક નાનું પગલું ભરીએ, ફક્ત પોતાના માટે.